સ્પીડ ઓફ 90 રેડી. વધુમાં ફરિયાદ પક્ષ તરફે સાહેદ નંબર 3 તરીકે ભોગ બનનારને આંક 26થી તપાસેલા છે. આ સાહેદે સદરહુ કેસના મુખ્ય સાહેદ છે કે જેમની સાથે હાલનો કહેવાતો બળાત્કારનો બનાવ બનેલો. આ સાહેદ ભોગ બનનાર ફરિયાદીએ તેમના પુરાવામાં જણાવેલ છે કે મારી સાથે બળાત્કાર કરવામાં આવેલો. પહેલા મારી ઉપર શંકર ચઢેલો, પછી હર્ષદ ચઢેલો. શંકર અને હર્ષદે મારી છાતી પણ દબાવેલી. આ સાહેદે હાલના આરોપી શંકરભાઈને કોર્ટમાં ઓળખી બતાવેલ છે. વધુમાં આ સાહેદે બનાવ સમયે જે કપડાં પહેરેલા તે કપડાં પૈકી મુદ્દામાલ આર્ટિકલ નંબર 3, 4 અને 5 વાળા અનુક્રમે ટોપ, સ્કર્ટ અને નિક્કર પણ ઓળખી બતાવેલ છે. વધુમાં ભોગ બનનારના પુરાવા મુજબ બનાવ સમયે તે તેના ઘરના ઓટલા પર ઊભી હતી અને તેની ભાભી ઘરમાં રાંધતી હતી ત્યારે આરોપી હર્ષદ ભરવાડ તથા હાલનો આરોપી આવેલા અને તેણીને 2 રૂપિયાના 2 સિક્કા આપેલા અને હર્ષદે તેણીને ઉચકી લીધેલી અને પછી હર્ષદ અને બીજો ભાઈ તેણીને જંગલમાં લઈ ગયેલા જ્યાં તેણી સાથે બળાત્કાર કરવામાં આવેલો. સાહેદના જણાવ્યા મુજબ બનાવ સંબંધે તેઓએ ફરિયાદ આપેલી, જે ફરિયાદ આ સાહેદે આંક 27થી રજૂ કરેલ છે અને ફરિયાદમાં તેમનો અંગૂઠો ઓળખી બતાવેલ છે. પેરેગ્રાફ. આ સાહેદની ઉલટ તપાસ મુજબ મને ગુજરાતી ભાષા બરાબર આવડતી નથી તેમજ સમજી પણ શકતી નથી. આ કામે જે ફરિયાદ આપવામાં આવેલી તે મારી લખાવેલી અને આ આંક 27 વાળી ફરિયાદ ગુજરાતી ભાષામાં લખાયેલી છે. એ વાત ખરી છે કે મારી માએ ફરિયાદમાં શું લખાવેલું તેની મને ખબર નથી. ફરિયાદ લખાવતા પહેલાં મારી મા સાથે મારી કોઈ વાતચીત થયેલી નહીં. એ વાત ખરી છે કે પોલીસે મને અંગૂઠો કરવા કીધેલ અને મેં કરેલો. એ વાત ખરી છે કે મારી માતા, મારી ભાભી તથા ફળિયાના બીજા માણસો મને પોલીસ સ્ટેશન લઈ ગયેલા તેની મને ખબર નથી. એ વાત ખરી છે કે મારા ઘરની આજુબાજુ બીજા પણ લોકોના રહેણાંકના મકાનો આવેલા છે અને મારા ઘરથી કોતરામાં જતો રસ્તામાં બીજા લોકોના પણ રહેણાંકના મકાનો આવેલા છે અને મારા ઘરની કોતરો તરફ જતા રસ્તામાં આહવા સાપુતારા રોડ આવેલો છે અને આ રોડ ઉપર કેટલી દુકાનો પણ છે. એ વાત ખરી છે કે આરોપી શંકર છે એવું મને આજે કહેવામાં આવ્યું એટલે આરોપી શંકરને હું ઓળખી બતાવું છું. એ વાત ખરી છે કે આરોપી શંકર કોર્ટમાં આવતો થયો અને હું કોર્ટમાં આવતી થઈ ત્યારથી મેં શંકરને જોયો છે. તે પહેલાં મેં શંકરને જોયેલ નથી. આરોપી શંકરનું નામ મારી માએ કેમ આપેલું તેની મને ખબર નથી. પેરેગ્રાફ. આ ભોગ બનનારનો પુરાવો સમગ્રપણે ધ્યાનમાં લેવામાં આવે તો ભોગ બનનારે તેના સોગંદ પરના પુરાવામાં હાલના આરોપી તથા અન્ય એક ભાગેડુ આરોપી હર્ષદ ભરવાડ તેણીને ઉચકીને જંગલમાં લઈ ગયેલા અને ત્યાં તેણીની સાથે આરોપીઓએ બળાત્કાર કરેલો અને આ ભોગ બનનારને હાલના આરોપી એવા શંકરભાઈને કોર્ટમાં ઓળખી બતાવેલ છે. પેરેગ્રાફ. એ વાત ખરી છે કે મારી ફરિયાદમાં એવું લખાવેલ છે કે આ બંને જણા અને બળજબરીથી ઉંચકીને લઈ જતા હું ગભરાઈ જઈ બૂમો પાડેલી પણ રસ્તો સુમસામ હોય, આખા રસ્તે કોઈ ના હોય. મારી બૂમો કોઈએ સાંભળેલ નહીં.